નમસ્કાર મિત્રો, કે ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું દિનેશ શ્રી રાઠોડ. આજે આપણે જોઈશું લાલ કેરી, લીલા સફરજન, સોપારી, ચંદન જેવા ફળ પાકોમાં સફળતા મેળવનાર દસકોઈના વડોદ ગામના પ્રયોગશીલ ખેડૂત કિશોરસિંહ. અમદાવાદ જિલ્લામાં બાગાયતી પાકો અને એમાંય ફળ પાકોનું વાવેતર વધી રહ્યું છે. જિલ્લામાં ખેડૂતો બાગાયત ક્ષેત્રે અવનવા પ્રયોગો થકી નવીન પાકોનું વાવેતર વધે અને સારું ઉત્પાદન મળે એ માટે સતત પ્રયત્નશીલ રહે છે. અમદાવાદના દસકોઈ તાલુકાના વડોદ ગામના કિશોરસિંહ આવા જ એક પ્રયોગશીલ ખેડૂત છે. તેમનો પરિવાર વર્ષોથી બાજરી, ઘઉં અને ડાંગરની ખેતી કરતો. વર્ષોથી પરંપરાગત ઢબે ખેતી કરતા પરિવારમાં કિશોરસિંહને ખેતીમાં અને એમાંય બાગાયતી પાકોમાં અવનવા પ્રયોગો કરવાની અને કંઈક નવું કરવાની પહેલેથી જ ઈચ્છા હતી. બાગાયત વિભાગના સક્રિય માર્ગદર્શન હેઠળ તેમણે બહારથી છોડ મંગાવીને નાના પાયે વિવિધ ફળોની એવી જાતો ઉછેરી કે જે જિલ્લામાં લગભગ જોવા મળતી નથી. યુટ્યુબના માધ્યમથી આધુનિક ફળ પાકોની ખેતી વિશે શીખીને કિશોરસિંહે શરૂઆતમાં કેરીની અમુક જાતો અને બોર સાથે શરૂઆત કરી. અન્ય રાજ્યોમાંથી કે જ્યાં આ પાકો કે આ જાતો સારી રીતે થાય છે ત્યાંથી તેના છોડ મંગાવીને તેમણે શરૂઆત કરી. સફરજનના વિવિધ જાતોના છોડ હિમાચલ પ્રદેશથી તો બોર સહિત અન્ય વિવિધ ફળોની જાતોના છોડ તેમણે પશ્ચિમ બંગાળથી મંગાવ્યા છે. તેઓ બોર, આંબા, સફરજન, ચીકુ, જામફળ સહિત ચંદન, સોપારી, દ્રાક્ષ જેવા ફળ પાકો તથા વિવિધ શાકભાજી પાકો લઈ રહ્યા છે. શાકભાજી પાકોમાં ટિંડોરા, ભીંડા, ગલકા જેવા પાકો તેઓ લઈ રહ્યા છે. છેલ્લા 1-1.5 વર્ષથી તેમણે પોતાના ખેતરમાં બાગાયતી પાકોના વિવિધ પ્રયોગો કર્યા છે, જેમાંથી કેટલાક પાકોમાં સારી સફળતા મળી હોવાથી તેઓ હવે મોટા પાયે તેના વાવેતર માટે પણ કમર કસી રહ્યા છે. કિશોરસિંહ જણાવે છે કે તેમણે કંઈક નવું કરવાની તમન્ના સાથે આ નવી જાતોનું વાવેતર શરૂ કર્યું હતું. આજે ઘણા ફળ પાકોમાં સફળતા મળી છે. બાગાયતી પાકોમાં તેઓ છાણિયું ખાતર જ વાપરે છે. રાસાયણિક ખાતરનો ઉપયોગ જરાય કરતા નથી. આ ઉપરાંત તેમની પાસે ગાયો અને ભેંસો હોવાથી તેઓ ધીમે ધીમે તેમની સંપૂર્ણ ખેતી ગાય આધારિત એટલે કે પ્રાકૃતિક બનાવવા માગે છે. હાલ શાકભાજી પાકો અને દૂધમાંથી મુખ્ય આવક મેળવી રહ્યા છે. બાગાયતી પાકોમાં નાના પાયે સફળતા મળી હોવાથી હવે ભવિષ્યમાં અમે મોટા પાયે વાવેતર કરીને ફળ પાકોમાંથી પણ આવક મેળવીશું. કિસાન સન્માન નિધિ સિવાય શાકભાજી પાકોમાં સરકાર તરફથી સહાય મળે છે, જે ખેતીમાં મદદરૂપ થાય છે. દર્શક મિત્રો, અત્યારે આટલું જ. આવા વધુ સમાચારો માટે જોતા રહો કે ચેનલ. નમસ્કાર.